ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હવે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ધમકી બાદ ફ્લાઇટ ઇટાલીના રોમ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ ફ્લાઇટ ન્યૂયોર્કથી નવી દિલ્હી આવી રહી હતી. એવું કહેવાય છે કે સુરક્ષા ખતરાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ઇટાલીના રોમ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 292ની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટને રોમના ફ્યુમિસિનો એરપોર્ટ તરફ વાળવાનો નિર્ણય કરાયો હતો. ફ્લાઇટને ડાયવર્ટ કરીને રોમમાં લેન્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી અને હવે ક્લિયરન્સ પછી ફ્લાઇટને દિલ્હી તરફ મોકલવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.